નમસ્કાર મિત્રો, જય માતાજી. આપ સૌનું સ્વાગત છે અમારી ચેનલમાં. મિત્રો, આજનું રાશિફળ આજે 17 ડિસેમ્બર રવિવારના આજના દિવસે 5 રાશિના જાતકોને મળશે પરિવારનો સાથ. જાણો કેવો રહેશે તમારો દિવસ. જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે. રાશિફળ મુજબ આજે કેટલીક રાશિઓને ભાગ્યનો સાથ મળશે, જ્યારે કેટલીક રાશિઓને પરિવારનો સાથ મળશે, પરંતુ કેટલાક લોકોને નુકસાન પણ થઈ શકે છે. પહેલી રાશિ છે મેષ રાશિ. આજનો દિવસ તમારા માટે આનંદદાયક રહેવાનો છે. તમે બધા સાથે માન અને સન્માન જાળવી રાખશો. બેન્કિંગ સેક્ટરમાં કામ કરતા લોકો કોઈ પણ બચત યોજનામાં પૈસાનું રોકાણ કરી શકે છે, જે તેમને ભવિષ્યમાં ચોક્કસપણે સારો લાભ આપશે. જો તમે તમારા બાળકની કારકિર્દી વિશે ચિંતિત હતા તો તે પણ દૂર થઈ જશે. તમારા ઘરે કોઈ શુભ પ્રસંગનું આયોજન થઈ રહ્યું હોવાને કારણે પરિવારના સભ્યોની અવારનવાર મુલાકાત થશે, જેના કારણે પરિવારના બધા સભ્યો પણ વ્યસ્ત રહેશે. તમારે મહાનતા બતાવવી પડશે અને કાર્યસ્થળમાં નાના લોકોની ભૂલોને માફ કરવી પડશે. બીજી રાશિ છે વૃષભ રાશિ. આજનો દિવસ તમારા માટે મિશ્રિત પરિણામ આપનારો રહેશે. તમારી હિંમત અને બહાદુરીમાં વધારો થશે. તમે તમારા પ્રિયજનોની સલાહ પર સંપૂર્ણ ધ્યાન આપશો. કાર્યસ્થળમાં તમને મોટું પદ મળી શકે છે. જે લોકો રાજનીતિમાં હાથ અજમાવવા માંગે છે, તેમની ઈચ્છા પણ પૂરી થશે. તમારે તમારા પારિવારિક સંબંધોમાં સુગમતાથી કામ કરવું પડશે, નહીંતર સમસ્યાઓ ઊભી થઈ શકે છે. પરિવારના કોઈ સભ્ય તરફથી તમને કોઈ સારા સમાચાર મળી શકે છે. ત્રીજી રાશિ છે મિથુન રાશિ. આજનો દિવસ તમારા માટે કોઈ કાયદાકીય મામલામાં સમજદારીપૂર્વક આગળ વધવાનો રહેશે અને તમે કાર્યસ્થળમાં સ્માર્ટ નીતિઓ અપનાવીને સારો નફો મેળવી શકશો. જો તમે તમારી કારકિર્દી વિશે ચિંતિત હતા તો તમને તેના માટે વધુ સારી તક મળી શકે છે. લગ્નના સારા પ્રસ્તાવ આવશે. તમારા પિતાના સ્વાસ્થ્ય પ્રત્યે સચેત રહો, કારણ કે તેમને પેટ સંબંધી કોઈ સમસ્યા થઈ શકે છે. જો તમે ક્યાંય જવાની યોજના બનાવી રહ્યા છો તો તમારી કિંમતી વસ્તુઓની સલામતીની ખાતરી કરો. ચોથી રાશિ છે કર્ક રાશિ. આજનો દિવસ તમારા માટે કાર્યક્ષેત્રમાં તમને કેટલાક મોટા લાભ કરાવવાનો છે, પરંતુ કોઈની વાતથી પ્રભાવિત ન થાવો, નહીં તો તમારા કેટલાક વિરોધીઓ તમને ફસાવવાની કોશિશ કરશે. તમારે કોઈ પણ કાયદાકીય મામલામાં શિથિલતાથી બચવું પડશે. જો તમે કોઈ પણ કામ વધારે ઉત્સાહથી કરો છો તો તમને તેમાં કોઈ સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. તમે તમારા પ્રિયજનોને મળશો અને તમને નાણાકીય પ્રવૃત્તિઓમાં પણ સંપૂર્ણ રસ રહેશે. પાંચમી રાશિ છે સિંહ રાશિ. આજનો દિવસ તમારા માટે પદ અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ લાવનાર છે. બધાને સાથે લઈને ચાલવાના પ્રયાસમાં તમે સફળ રહેશો. આજે તમારા સંબંધો વધશે અને જો તમે વરિષ્ઠ સભ્યોની સલાહનું પાલન કરશો તો તમને તેનાથી સારો લાભ મળશે. પૈતૃક સંપત્તિ સંબંધિત કોઈ પણ બાબતમાં મૌન રહેવું તમારા માટે સારું રહેશે, કારણ કે તેનાથી તમને સારો નફો થઈ શકે છે. તમારે પરિવારના કોઈ પણ સદસ્ય સાથે વાદ વિવાદ ન કરવો જોઈએ, નહીં તો તમારી કોઈ વાતથી તેમને ખરાબ લાગશે. છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ. આજનો દિવસ એવો રહેશે કે જે તમારા સાંસારિક આનંદના સાધનોમાં વધારો કરશે. તમે કોઈ મનોરંજન કાર્યક્રમમાં હાજરી આપી શકો છો અને
મુસાફરી દરમિયાન કેટલીક મહત્વપૂર્ણ માહિતી મેળવી શકો છો. તમારે વ્યવસાયમાં કોઈની સાથે ભાગીદારીમાં કોઈ કામ ન કરવું જોઈએ, નહીં તો તમારે સમસ્યાઓનો સામનો કરવો પડશે. આજે તમારા શ્રેષ્ઠ પ્રયાસોથી દરેક વ્યક્તિ પ્રભાવિત થશે. તમે તમારી નાણાકીય સ્થિતિ સુધારવા માટે તમારા શ્રેષ્ઠ પ્રયાસ કરશો, જેમાં તમે સફળ પણ થશો. 7મી રાશિ છે તુલા રાશિ. આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે. પરિવારના સભ્યો સાથે તેમની સમસ્યાઓ સાંભળવા માટે થોડો સમય વિતાવશો, અને જો તમે સ્વાસ્થ્યની સમસ્યાઓમાં બેદરકાર રહેશો તો તે તમારી સમસ્યાઓનું કારણ બની શકે છે. તમારે તમારો ખાલી સમય અહીં ત્યાં બેસીને વિતાવવો જોઈએ નહીં, અન્યથા તમે તમારા મહત્વપૂર્ણ કાર્યો વિશે ખૂબ જ ચિંતિત રહેશો. તેથી જો તમે તેમની સૂચિ બનાવો તો તે તમારા માટે સારું રહેશે. તમારી પત્ની તમને ડિનર ડેટ પર ક્યાંય લઈ જઈ શકે છે. 8મી રાશિ છે વૃશ્ચિક રાશિ. આજનો દિવસ તમારા માટે ખૂબ જ ફળદાયી રહેશે. જો તમને નોકરીમાં પ્રમોશન મળે તો તમે ખુશ રહેશો, અને જો તમે કોઈને કોઈ વચન આપ્યું છે તો તમારે તેને સમયસર પૂરું કરવું જોઈએ, નહીં તો તેઓ તમારાથી નારાજ થઈ શકે છે. ભાગીદારીમાં કોઈ પણ કામ શરૂ કરતા પહેલાં તમારે તમારા પાર્ટનરની સારી રીતે તપાસ કરવી જોઈએ. જો તમારી કોઈ ઈચ્છાઓ પૂર્ણ થશે તો તમારી ખુશીની કોઈ સીમા રહેશે નહીં. તમે તમારું કામ સમયસર પૂરું કરશો અને તમારો આત્મવિશ્વાસ ભરેલો રહેશે. 9મી રાશિ છે ધન રાશિ. આજનો દિવસ તમારા માટે સખત મહેનત અને સમર્પણ સાથેનો રહેશે. વેપારમાં તમે તમારી જવાબદારીઓને સમજી શકશો. કોઈ પર વધારે વિશ્વાસ ન કરો. જો તમને એક કરતાં વધુ સ્ત્રોતોમાંથી આવક મળશે તો તમારી ખુશીની કોઈ સીમા રહેશે નહીં. વ્યવસાય કરતા લોકોએ તેમની દિનચર્યા જાળવી રાખવી જોઈએ. જો તેઓ તેમાં ફેરફાર કરે છે તો તેમને સમસ્યા થઈ શકે છે. તમે સર્વિસ સેક્ટરમાં જોડાઈને સારું નામ કમાઈ શકો છો. તમારે તમારા વિરોધીઓ સાથે કોઈ મહત્વપૂર્ણ માહિતીની ચર્ચા કરવાની જરૂર નથી. 10મી રાશિ છે મકર રાશિ. આજનો દિવસ તમારા માટે કેટલાક નવા લોકો સાથે મેળાપ કરવાનો રહેશે. વિદ્યાર્થીઓ પરીક્ષામાં સારું પ્રદર્શન કરશે. તમે કોઈ મનોરંજન કાર્યક્રમમાં ભાગ લઈ શકો છો. અભ્યાસ અને આધ્યાત્મિકતા તરફ તમારી રુચિ વધશે. તમારે કોઈ પણ સોદાને અંતિમ સ્વરૂપ આપતા પહેલાં તેની તપાસ કરવી જોઈએ. તમે કેટલાક નવા મિત્રો બનાવવામાં સફળ રહેશો. પિતા સાથે કોઈ મુદ્દે મતભેદ હશે તો તેનું નિરાકરણ આવશે. જો તમે પરિવારમાં કોઈને સલાહ આપો છો તો તે ચોક્કસપણે તેનો અમલ કરશે. 11મી રાશિ છે કુંભ રાશિ. આજનો દિવસ તમારા માટે સુખ સુવિધાઓમાં વધારો કરશે. તમારે કોઈ પણ નિર્ણય આવેગથી લેવાનું ટાળવું પડશે, અને પારિવારિક બાબતોમાં તમે ખુશહાલી સાથે આગળ વધી શકશો. તમારે કોઈની વાતથી વહી જવું જોઈએ નહીં, અને કાર્યસ્થળ પર કોઈની સાથે દલીલમાં ન પડવું જોઈએ. નોકરી શોધી રહેલા લોકોને વધુ સારી તક મળશે. તમારું બાળક તમારી અપેક્ષાઓ પર ખરું ઉતરશે. તમારે સ્ત્રી મિત્રો સાથે સાવચેત રહેવાની જરૂર છે. 12મી રાશિ છે મીન રાશિ. આજનો દિવસ તમારા માટે સકારાત્મક પરિણામ લાવશે. તમે બધાને જોડીને આગળ વધશો. નવા પરિણીત લોકોના જીવનમાં નવા મહેમાનનો પ્રવેશ થઈ શકે છે, અને સામાજિક પ્રવૃત્તિઓમાં વધારો થશે. તમે
કાર્યસ્થળમાં સારું પ્રદર્શન કરીને અધિકારીઓનું દિલ જીતવામાં સફળ રહેશો, પરંતુ તમારે તમારા વિરોધીઓની ચાલ સમજવી પડશે, નહીં તો તેઓ તમને નુકસાન પહોંચાડી શકે છે. તમે સોદાને અંતિમ સ્વરૂપ આપવા માટે તમારા શ્રેષ્ઠ પ્રયાસો કરશો, પરંતુ તે પસાર થવાનું ચાલુ રાખશે. મિત્રો, આજનું રાશિફળ તમને કેવું લાગ્યું કમેન્ટ કરીને જરૂર જણાવશો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ અથવા ફોલો કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી.